તો જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટે ભાજપે વહેલી સવારે યાદી બહાર પાડી અને 13 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા અને અન્ય 5 વોર્ડમાં જે ઉમેદવારો છેલ્લે શાસનમાં હતા તેની જગ્યાએ તેમના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી છે। જૂનાગઢના સરદાર ચોક ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન કરી ભાજપના ઉમેદવારોએ એકસાથે ફોર્મ ભર્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 60 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડવાના અને આવનારા સમયમાં ગ્રીન જૂનાગઢ ક્લીન જૂનાગઢ બનાવવા માટે કાર્યકર્તાઓએ આજે સંકલ્પ કર્યો છે। ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારે પાર્ટીએ ફરીવાર મને ઉમેદવાર તરીકે જાહેર કરી અને પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈ મોદી તેમજ અમારા CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ જૂનાગઢના પ્રમુખ શ્રી પુનિતભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ તેમજ પ્રભારીશ્રીનો ખૂબ આભાર માનું છું। તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે ખાનગી રાહે ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા માટે બોલાવી લેવામાં આવ્યા હતા। તમામ વોર્ડમાં ઉમેદવારોએ ફોર્મ ભરીને વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પ્રભારી પૂજાભાઈ વર્ષ દ્વારા તમામ ઉમેદવારોના મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા હતા। ગત ચૂંટણીમાં માત્ર એક જ કોંગ્રેસની સીટ જીતનાર મહિલા મંજુલાબેન પરસારાને ફરીથી કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે અને તેમના પુત્ર લલિત પરસાણાને પણ ટિકિટ આપવામાં આવી છે। જૂનાગઢમાં જે ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે એનાથી ત્રસ્ત થઈ ગયા છે। અણધણ વહીવટને લીધે લોકોના હજી પાયાના કામો નથી થતા। ખુદ મુખ્યમંત્રી પણ અવારનવાર આ લોકોને ટકોર કરી ગયા છે અને હજી આપણે જો હજી આ લોકોને છૂટશું તો જૂનાગઢની શું હાલત કરશે એ આપ સૌ જનતાને ખબર જ છે। પાછા મોટાભાગના જે આપણે કહી શકાય એવા માથાઓ રિપીટ થયા છે તો એ જૂનાગઢની શું હાલત કરશે। એટલે આ 5મી ટર્મ મારા પક્ષે મને ટિકિટ આપી છે। અમારા પુંજાભાઈ વસ ને હીરાભાઈ જોટવા અને અમારા પક્ષે અને 4 ટર્મ છે તો હું ચૂંટાઈને આવી। આ 5મી ટર્મ મારી છે અને હજી અમે ચૂંટાઈને આખરે આવશું એટલે પરિવર્તન જરૂર લાવે। તો પબ્લિકને હું એવું કહું છું કે પરિવર્તન લાવે અને જૂનાગઢ સરસ બનાવીએ, હારા બધા ભેગા મળી